કચ્છના અંજાર તાલુકામાં રતનાલ બાયપાસ ધોરીમાર્ગ પર ગ્રામજનોએ ચક્કાજામ કરી અકસ્માત નિવારણ માટે અંડરબ્રિજ અને ઓવરબ્રિજની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલે સાંજે રતનાલ નિંગાળ ચોકડી પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 22 વર્ષીય યુવાન વિવેક વાઘજીભાઈ છાંગાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રતનાલ બાયપાસ પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. રતનાલ ચુબડક, રતનાલ નિંગાળ અને રતનાલ ભાદરોઈ ચોકડી પર લાંબા સમયથી અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે હાઈવે પર સર્વિસ રોડ, સ્પીડ બ્રેકર અને જરૂરી સાઇન બોર્ડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાથી આખો બાયપાસ અકસ્માત ઝોન બની ગયો છે. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, અંજાર. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.